વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થીઓ, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણા આઈટીઆઈમાં ચાલતા એનએસક્યુએફના એસક્યુએફના નવા સિલેબસ પ્રમાણે એમ્પ્લોયબિલિટી સ્કિલ ટ્રેડ અંતર્ગત પાર્ટ્સ ઓફ સ્પીચ ઓવરવ્યૂ વિશે હું આજે આપને માર્ગદર્શન આપીશ. તો આપણે બધા સ્લાઇડ થ્રુ જોઈશું કે વોટ ઇઝ પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચ ડિસ્ક્રાઇબ ધ જોબ અ વર્ડ ડઝ ઇન સેન્ટેન્સ. મતલબ શું છે? તમે કોઈ સેન્ટેન્સ લખો છો. પાર્ટ ઓફ સ્પીચ આર ધ બેઝિક ટાઈપ્સ ઓફ વર્ડ્સ ધેટ આર યુઝડ ઇન ઇંગ્લિશ. ઓલ ધ વર્ડ્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ મસ્ટ બિલોંગ ટુ વન or the part of speech. It is important to recognize and identify the different types of words in English so that we can understand grammar and use the right word in the right place. પાર્ટ ઓફ સ્પીચનો મતલબ શું છે? અંગ્રેજી ભાષામાં આપણે જે સેન્ટેન્સ રાઇટ કરીએ છીએ, સેન્ટેન્સ લખીએ છીએ, તો એ સેન્ટેન્સના દરેક શબ્દમાં અલગ અલગ પાર્ટ્સ હોય છે. લાઈક કોઈક ઇન્ટરજેક્શન હોય છે, કોઈ કંજક્શન હોય છે, કોઈ આર્ટિકલ હોય છે, કોઈ વર્બ હોય છે, કોઈ કર્તા હોય છે, કોઈ નાઉન હોય છે. તો આપણે આ ચેપ્ટરમાં જોઈશું કે અંગ્રેજી ભાષામાં કેટલા ટાઈપના પાર્ટ ઓફ સ્પીચનો ઉપયોગ થાય છે. તો મોસ્ટલી પાર્ટ ઓફ સ્પીચમાં 8 વસ્તુઓનો ઉપયોગ થાય છે. એ છે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, ઇન્ટરજેક્શન એન્ડ કંજક્શન. તો અંગ્રેજી ભાષાને શીખવાનો મતલબ શું છે? તો આજના જમાનામાં અંગ્રેજી ભાષા શીખવું બહુ જ જરૂરી થઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય લેવલે અંગ્રેજી ભાષાનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણે સારું અંગ્રેજી બોલતા આવડે, આપણને સારું અંગ્રેજી લખતા આવડે અને આપણે સારી રીતે અંગ્રેજી સમજી શકીએ, એ અત્યારના જીવન માટે ઘણું જરૂરી બની ગયું છે. એટલા માટે આપણે આપણા આઈટીઆઈના સિલેબસના અંદર પણ ઇંગ્લિશ લિટરસીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આપણને દરેક ટાઈપના તમારા કાર્ડ છે, દરેક નાઉન છે, સર્વનામ છે, એડજેક્ટિવ છે, એ દરેક લોકોનો શેમાં કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરી શકીએ છીએ એ આપણે શીખીશું. તો પાર્ટ ઓફ સ્પીચમાં આવે છે નાઉન, સર્વનામ, પ્રોનાઉન. નાઉન મતલબ નામ, પ્રોનાઉન મતલબ સર્વનામ, વર્બ મતલબ ક્રિયાપદ, એડજેક્ટિવ મતલબ વિશેષણ, એડવર્બ મતલબ ક્રિયા વિશેષણ, પ્રીપોઝિશન એટલે નામયોગી અવ્યય અને કંજક્શન મતલબ સંયુક્ત શબ્દો, સંયોજન, ઇન્ટરજેક્શન મતલબ અંતરાયો. તો સૌ પ્રથમ આપણે જોઈશું કે નાઉનનો મતલબ શું થાય છે? નામ. નાઉન ઇઝ અ વર્ડ ધેટ નેમ્સ અ પર્સન, પ્લેસ, અ થિંગ ઓર એન આઈડિયા. નામ એટલે શું છે? દરેક લોકોને આપણે નામ આપવું જરૂરી છે. નામ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ચીજ વસ્તુ કે ગમે તે હોય, એનું નામ હોવું જરૂરી છે. જેમ કે મારું નામ છે અંજના, તો મારું નામ અંજના છે. તમારું નામ જે પણ હોય, હું અત્યારે બેઠી છું તો ચેર છે, ટેબલ છે. દરેક વસ્તુ, દરેક પ્લેસ, દરેક પર્સનનું નામ હોવું જરૂરી છે. એ નામથી જ આપણે એ વ્યક્તિ, વસ્તુ કે પર્સન કે સિટી કે પેલેસ ગમે તેને આપણે નામથી જ ઓળખી શકીએ છીએ. તો નામ કેવા ટાઈપના હોવા જોઈએ? તો 2 ટાઈપના નામ હોય છે, કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉન એટલે શું? કોમન નાઉન એટલે કે હું એક્ઝામ્પલ આપું કે સિટી. તો સિટી એ કોમન નાઉન છે કે કોઈ પણ પ્લેસ છે જેમાં આવી બિલ્ડિંગ્સ હોય કે જેમાં આટલા નાના ગામડા છે, એને આપણે સિટી નામ આપીએ છીએ. તો સિટી એ કોમન નાઉન છે. પણ પ્રોપર નાઉન શું થયું? તો અમદાવાદ સિટી. તો અમદાવાદ સિટી તો ભાઈ અમદાવાદ શહેર છે. સુરત સિટી, સુરત શહેર તો સુરત શહેર છે. તો સિટી અને અમદાવાદ, તો એમાં સિટી છે એ કોમન નાઉન છે જે દરેક શહેર માટે વાપરવામાં આવે છે. અને અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, એ પ્રોપર નાઉન છે જે પર્ટિક્યુલર એ જ શહેર માટે વાપરવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ આપું તો તમે જુઓ કે ગર્લ કે બોય. તો ગર્લ છે, બોય છે, મેન છે, વુમન છે, એ બધા આપણા કોમન નાઉન છે.
કે ક્લાસના અંદર આપણે એવું કહેવાય કે ક્લાસના અંદર 15 ગર્લ્સ છે અને 30 બોયઝ છે, તો આપણે કહી શકાય કે એક ક્લાસમાં 15 ગર્લ્સ છે અને 30 બોયઝ છે. પણ એ 15 ગર્લ્સના શું નામ છે? કોઈનું નામ અંકિતા હોય, કોઈનું નામ જે પણ હોય, તો એનું પ્રોપર નાઉન છે. એ ગર્લનું એ પ્રોપર નાઉન છે, પણ ગર્લ એ કોમન નાઉન છે. બોય એ કોમન નાઉન છે. હવે બોયનું નામ છે મયુર છે, અંકુર છે, સિદ્ધાર્થ છે, તો એ એના પ્રોપર નાઉન છે. તો એ કોમન નાઉન અને પ્રોપર નાઉનમાં એ ડિફરન્સ છે. બીજું એક્ઝામ્પલથી સમજાવું તો સ્કૂલ. તો સ્કૂલ એ કોમન નાઉન છે કે ગમે તે આવું બિલ્ડિંગ છે એને આપણે સ્કૂલ કહીએ છીએ, તો એને સ્કૂલ કહેવાય. પણ કઈ સ્કૂલ? તો LML સ્કૂલ છે, નિરમા સ્કૂલ છે, તો એ બધી સ્કૂલ છે એ પ્રોપર નાઉન છે. ITI, તો આપણું ITI એ કોમન નાઉન છે કે બધી જ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે, બધી સંસ્થાઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે, તો બધાને આપણે ITI નામ આપ્યું છે. પણ પર્ટિક્યુલર છે, ગાંધીનગર ITI છે, ચાંદખેડા ITI છે, કલોલ ITI છે, તો એને આપણે પ્રોપર નાઉનમાં ગણીએ છીએ. તો દરેક નામ છે એ આપણે કોમન નાઉન અને પ્રોપર નાઉનથી આપણે એને વર્ગીકરણ કરેલું છે. હવે આપણે આગળ જોઈએ વર્બ્સ. વર્બ મતલબ શું છે? Verb is a word that expresses action in a sentence or a state of being. મતલબ કે વર્બને ગુજરાતીમાં કહી શકાય કે ક્રિયાપદ. ક્રિયાપદનો મતલબ શું થાય છે કે તમે કઈ ક્રિયા કરી રહ્યા છો. અત્યારે તમે કઈ ક્રિયા કરી રહ્યા છો? અત્યારે હું બોલી રહી છું તો આઈ સ્પીક. અગર હું લખી રહી છું તો આઈ રાઇટ. અગર હું દોડી રહી છું તો આઈ રન. અગર હું જમ્પ કરી રહી છું તો આઈ જમ્પ. અગર હું ઊંઘી રહી છું તો આઈ સ્લીપ. તો એ બધા તમારા ક્રિયાપદ છે જે તમને જે તમારી કઈ ક્રિયા ચાલે છે એને એક્સપ્રેસ કરે છે સેન્ટેન્સના અંદર. તો એક્ઝામ્પલ છે એના કે શો એક્શન. એ તમારી એક્શન બતાવે છે કે ટુ રન, ટુ જમ્પ, ટુ સ્લીપ, ટુ રાઇટ. પછી કે ટાઈમ બતાવે છે ક્રિયાપદ. તો રન લખ્યું છે તો એ તમારું સિમ્પલ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે કે ભાઈ આજની પ્રક્રિયા છે. રેન લખ્યું છે તો એ ભૂતકાળની પ્રક્રિયા છે, તો એ તમને ટાઈમ બતાવે છે ક્રિયાપદ કે આ ક્રિયા અત્યારના સમયમાં ચાલી રહી છે કે ભૂતકાળમાં ચાલી રહી છે. ગો, તો ગો છે એ સામાન્ય વર્તમાન કાળ પ્રમાણે બતાવે છે, અને વેન્ટ છે તો એ ભૂતકાળ બતાવે છે. હવે એ શું બતાવે છે? બીજું શું બતાવે છે કે સ્ટેટ સમથિંગ. મતલબ કે ક્રિયાપદથી તમે બતાવી શકો છો કે ટુ બી એટલે કે હું બતાવી રહ્યો છું. ટુ શો, નંબર્સ બતાવે છે કે કેટલા નંબર્સ છે આ સેન્ટેન્સમાં. કન્ડિશન બતાવે છે કે ઇટ સીમ્સ લાઈક રેન થશે, તો હું એવું કહું કે ઇટ સીમ્સ લાઈક આજે હું રેન થવાનું છે, તો એ કન્ડિશન બતાવે છે. તો એના એક્ઝામ્પલ આપેલા છે કે માય ક્લાસમેટ્સ એડમાયર્ડ માય ન્યૂ હેડફોન. તો એમાં આ આખા સેન્ટેન્સમાં ક્રિયાપદ શું આવશે? એડમાયર્ડ. કે મારા ક્લાસમેટે મારા નવા હેડફોનને એડમાયર કર્યા, એને બહુ પસંદ કર્યા. I gave Sizwan my magazine. મેં સિઝવાનને મારી મેગેઝિન આપી. તો એમાં આપી એ ક્રિયા છે, અને ક્યારે આપી? તો ગઈકાલે અથવા ગમે ત્યારે ભૂતકાળમાં આપી છે. તો ગેવ એ ક્રિયાપદ છે. હવે બીજું જે પાર્ટ ઓફ સ્પીચ છે એ એડજેક્ટિવ્સ છે. એડજેક્ટિવ્સનો મતલબ શું થાય છે કે વિશેષણ. તમે કોઈ પણ વાક્યમાં એ કોઈ પણ શબ્દને વધારે વિશેષતા આપે છે એવા શબ્દોને આપણે એડજેક્ટિવમાં ગણીએ છીએ. મતલબ કે એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ નાઉન બાય લિમિટિંગ ઇટ્સ મિનિંગ. એનો જે નાઉનનો મિનિંગ છે એમાં પણ એ વિશેષણ આપે છે. મતલબ કે ગુડ છે, હેપી છે, બિગ છે, થીન છે, બ્યુટીફુલ છે, એ બધા એડજેક્ટિવના એક્ઝામ્પલ છે. તો ડિસ્ક્રિપ્ટિવ વર્ડ્સ ધેટ મોસ્ટ ઓફન ડિસ્ક્રાઇબ નાઉન્સ ઓર પ્રોનાઉન્સ. એ ડિસ્ક્રિપ્ટિવ વર્ડ્સ છે જે પણ નામ કે પ્રોનાઉન છે એને ડિસ્ક્રાઇબ કરે છે કે આ નામ છે તો આ છોકરી છે તો કેવી છે? તો બ્યુટીફુલ છે. આ વસ્તુ છે તો કેવી છે? તો ઉપર છે. આ વસ્તુ આ શહેર છે તો કેવું છે? તો સારું છે. તો એ જે શબ્દો છે એને આપણે વિશેષણ ગણીએ છીએ. તો it can describe other adjectives. A lot of adjectives end in suffix OUS. બધા adjectivesના પાછળ હંમેશા મોસ્ટલી OUS થી જ સ્પેલિંગ બનતો હોય છે. હવે એના એક્ઝામ્પલ છે. એડજેક્ટિવ્સ કોને કહેવાય? તો હેપી, બિગ,
પર્પલ, થીન, બ્યુટીફુલ એ બધા એક્ઝામ્પલ છે એડજેક્ટિવ્સના, કે આપણે કોઈ પણ નામમાં વિશેષતા ઉમેરવા માટે આ બધા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે એક્ઝામ્પલ જોઈએ કે આઈ બોટ 2 શર્ટ્સ યસ્ટરડે. હું એવું પણ કહી શકું કે મેં 2 શર્ટ ગઈકાલે ખરીદ્યા, પણ આમાં 2 છે એ એનું એડજેક્ટિવ છે કે મેં કેટલા શર્ટ્સ ખરીદ્યા, તો 2 શર્ટ્સ ખરીદ્યા. આમિર ઇઝ શોર્ટર ધેન મી, કે આમિર છે ને હું છું, તો એમાં એડજેક્ટિવ શું છે કે આમિર મારા કરતાં નીચો છે, તો આમિર ઇઝ શોર્ટર ધેન મી. તો એ બધા વસ્તુઓ આપણે એડજેક્ટિવ્સ તરીકે ઉપયોગ કરીએ છીએ આ બધા શબ્દોનો. બીજું લઈશું એડવર્બ્સ. હવે એડવર્બનો મતલબ શું થાય છે, આપણે વર્બ જોયું, વર્બનો મતલબ થાય છે ક્રિયાપદ. તો એડવર્બનો મતલબ શું થાય છે, જે ક્રિયાપદને વિશેષતા આપે, જે ક્રિયાપદના શબ્દોમાં વિશેષતા આપે. તો એન એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ વર્બ. એન એડજેક્ટિવ્સ, વર્બનું જે વિશેષણ છે એને આપણે એડવર્બ કહીએ છીએ. or another adverb by making its meaning more specific. Adverbs can come either before or after the verbs they are describing. Adverbs નો ઉપયોગ સેન્ટેન્સના અંદર ક્યાં થઈ શકે છે, તો જ્યાં તમે ક્રિયાપદ લખો છો, જ્યાં તમે ક્રિયાપદ લખો છો એના આગળ અથવા એના પાછળ, એનું ડિસ્ક્રિપ્શન આપવા માટે ક્રિયાપદના આગળ અથવા ક્રિયાપદના પાછળ આપણે એડવર્બ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. એડવર્બ્સમાં કયા કયા શબ્દો આવે, તો સ્લોલી મતલબ કે ધીરે ધીરે, ક્વિકલી, ફાસ્ટ, ઓફુલ, ધેરફોર, સિરિયસલી, એ બધા શબ્દોને આપણે એડવર્બમાં ગણીએ છીએ. એડવર્બમાં ટિપિકલી એન્ડ ઇન સફિક્સ, એડવર્બ્સ ના જે શબ્દો હોય છે એ ટિપિકલી, નોટ નેસેસરી કે હર વખતે, પણ ટિપિકલી ઇટ એન્ડ્સ વિથ ly. Adverbs modify by answering the questions when, where, how and how much. જ્યારે તમે કોઈને પૂછો છો કોઈ ક્વેશ્ચન કે where are you or when will you come, how will you come, how much you are having, તો આવા બધા ક્વેશ્ચન્સના આન્સર્સમાં એડવર્બનો ઉપયોગ થાય છે. મેં પહેલાં પણ કીધું એવી રીતે એડવર્બના એક્ઝામ્પલ છે સ્લોલી, ક્વિકલી, ઓફુલ, ધેરફોર, સિરિયસલી, બીજા ઘણા બધા છે, આ જસ્ટ એક્ઝામ્પલ મેં લખ્યા છે. ઓકે, તો આપણે હવે એનો એક્ઝામ્પલ જોઈએ. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે હી વોકડ ટુ હિઝ રૂમ ક્વિકલી. એ એના રૂમમાં ગયો. આપણે એવું પણ કહી શકીએ કે એ એના રૂમમાં ગયો, પણ એ એના રૂમમાં કેવી રીતે ગયો, તો ક્વિકલી ગયો. તો ક્વિકલી અહીંયા એડવર્બ આવશે કે એ એના રૂમમાં ફાસ્ટ દોડીને ગયો. ધીઝ લાસ્કા ટેસ્ટ ઓફુલ. આ જે ડિશનું નામ છે તો એનો ટેસ્ટ બહુ જ સરસ છે. તો આપણે એવું ડાયરેક્ટ બી કહી શકીએ કે હા સારી છે, પણ આપણે એને વિશેષણ આપ્યું કે આ બહુ જ સારી ડિશ છે. હારિત ટોક્ડ સ્લોલી ઓવર ધ ફોન. હારિત, હું એવું બી કહી શકું છું કે હારિત ટોક્ડ ઓવર ધ ફોન, પણ હારિતે કેવી રીતે વાત કરી, તો ધીરેથી વાત કરી. હારિત ટોક્ડ સ્લોલી ઓવર ધ ફોન. તો સ્લોલી એ એના ટોકના જે એનું ક્રિયા છે એને વિશેષણ આપે છે કે વાત તો કરી રહ્યો છે પણ ધીરેથી વાત કરી રહ્યો છે, તો એ એડવર્બમાં આવે. ઓકે, શી ઓફન ડ્રિંક્સ કોફી વિથ મિલ્ક. શી ડ્રિંક્સ કોફી વિથ મિલ્ક એવું પણ કહી શકાય છે, પણ આપણે એને વિશેષણ આપીએ કે એ મોસ્ટલી ઘણીવાર કોફી મિલ્ક સાથે જ પીવે છે. તો એ એના ડ્રિંકના ક્રિયાને એડવર્બ, એના ડ્રિંકની જે ક્રિયા છે એને વિશેષણ આપે છે. તો ઓફન અહીંયા એડવર્બ થશે. શી ઓફન ડ્રિંક્સ કોફી વિથ મિલ્ક. આગળ જોઈએ પ્રોનાઉન. પ્રોનાઉનનો મતલબ શું થાય છે, સર્વનામ. સર્વનામ એટલે શું, આપણે આપણા ગુજરાતી ભાષામાં જ્યારે સર્વનામ શીખવાડતા હતા તો આપણે એવું કહેતા હતા કે નામનું નામ એટલે સર્વનામ. તો અંગ્રેજી ભાષામાં પણ એ જ છે કે નામનું નામ એટલે સર્વનામ. સર્વનામનો મતલબ શું થાય છે કે આપણે જ્યાં નામનો ઉપયોગ નથી કરતા, જેમ કે આપણે કોઈ સેન્ટેન્સ લખીએ છીએ તો મેં મારા નામથી સ્ટાર્ટ કરું કે અંજનાએ આ કર્યું, અંજના અત્યારે લખે છે, અંજના અત્યારે દોડે છે, અંજના અત્યારે વાંચે છે. તો એક જ સેન્ટેન્સમાં તમે અંજના ઉપયોગ કરો તો એ સેન્ટેન્સની ઇફેક્ટ સારી નથી આવતી. તો આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે લખતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પ્લેસ કે એનું આપણે નામ લખીએ છીએ, અને જ્યારે ફરી એ જ વ્યક્તિ કે એ જ પ્લેસ વિશે આપણે વાત કરીએ છીએ તો આપણે એની જગ્યાએ ઉપયોગ કરીએ છીએ શી,
કે અગર કોઈ વસ્તુ છે તો ઈટ, અગર કોઈ મેલ છે તો હી. તો જે હી, શી, ઈટ, ધે, વી એ બધા આપણા સર્વનામ છે, મતલબ કે નામનું નામ સર્વનામ. જ્યાં તમે નામનો ઉપયોગ નથી કરતા ત્યાં તમે સર્વનામનો ઉપયોગ કર્યો છે. અને સર્વનામ પણ આપણા પાસે છે જ, કે કોઈ પણ ફિમેલ પર્સન માટે આપણે શી વાપરીએ છીએ, કોઈ પણ મેલ પર્સન માટે આપણે હી વાપરીએ છીએ, કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે આપણે ઈટ વાપરીએ છીએ. અગર ઘણા બધા લોકો છે તો આપણે એના માટે ધે વાપરીએ છીએ. અગર હું મારા માટે વાત કરું તો હું આઈ વાપરીશ, અગર હું તમારા માટે વાત કરું તો હું યુ વાપરીશ. અગર આપણા બધા માટે આપણે કોઈ શબ્દોનો ઉપયોગ કરવો છે તો હું એના માટે વી વાપરીશ. તો દરેક વખતે દરેક વ્યક્તિ કે પર્સન કે પ્લેસનું નામ લખવું નેસેસરી નથી હોતું. ત્યારે આપણે આ બધા શબ્દોનો એઝ પર ધી સિચ્યુએશન ઉપયોગ કરીએ છીએ. તો આવા શબ્દોને આપણે સર્વનામમાં લઈએ છીએ. તો પ્રોનાઉન ઇઝ અ વર્ડ ધેટ કેન ટેક ધ પ્લેસ ઓફ અ નાઉન. નાઉનનું નામ લે છે, તમારું જે નામ છે એની જગ્યા લે છે. એના એક્ઝામ્પલ છે શી, હિમ, ધે, અસ, આઈ, અવર, માયસેલ્ફ. અને મોસ્ટલી છે કે તમે કોઈને ક્વેશ્ચન પૂછો છો કે હુ ટોલ્ડ યુ ધેટ, તો તમને કોણે પૂછ્યું, તો એનો જે જવાબ આવે છે એ જવાબ હંમેશા પ્રોનાઉન હોય છે. કે હુ ટોલ્ડ યુ ધેટ, તો સમવન કોઈ પણ હશે, કે ફલાણી અંકિતા છે કે અંકિત છે, તો એ નાઉન એનો જવાબ હોય છે. તો એને આપણે સર્વનાઉન ગણીએ છીએ. ધે મેટ અસ એટ ધ પાર્ક, તો તેઓ આપણને પાર્કમાં મળ્યા. તો અહીંયા ધે અને અસ એ બંને છે પ્રોનાઉન. સમથિંગ ઇઝ બર્નિંગ, કશુંક બળી રહ્યું છે. શું બળી રહ્યું છે? વી ડોન્ટ નો. તો સમથિંગ ઇઝ બર્નિંગ, તો સમથિંગ આપણું પ્રોનાઉન છે. તો આ રીતે આપણે પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ આપણે જોઈએ કે રેફરિંગ ટુ પર્સન્સ ઓર નાઉન અને રેફરિંગ ટુ નાઉન્સ. પ્રોનાઉન્સના ઘણા બધા શબ્દોનો ઉપયોગ થાય છે જે પ્રોનાઉન્સમાં આવે છે. તો આપણે જોઈએ કે પર્સન્સ માટે અગર પ્રોનાઉનનો ઉપયોગ કરવો હોય તો કયા શબ્દો છે? તો આઈ, માય, માઇન, મી, માયસેલ્ફ. આ જે 5 શબ્દો છે એ આઈ માટે, મતલબ કે હું માટે યુઝ થાય છે. કે હું, મારું, હું, મારા પોતાનું, એવી રીતે. પછી યુ માટે તમારે ઉપયોગ કરવો છે તમારા સામેવાળી વ્યક્તિ માટે, તો તમે એમાં વાપરો છો યુ, યોર્સ, યોરસેલ્ફ, યોરસેલ્ફ્સ. પછી કોઈ પર્સન છે જે મેલ છે તો એના માટે તમે શબ્દ વાપરો છો કે હી, તો તે, હીઝ તો એનું, હિમ તો એમને, હિમસેલ્ફ તો એમનું પોતાનું. એવી જ રીતે તેણી માટે શબ્દ વાપરે છે તો શી, હર્સ, હર, હરસેલ્ફ. આ બધા પ્રોનાઉન જ્યારે તમે અંગ્રેજી ભાષામાં વાક્ય લખો છો ત્યારે આ બધા પ્રોનાઉનનો ઉપયોગ હંમેશાથી થાય જ છે. એટલા માટે જ મેં અહીંયા બતાવ્યા છે કે કેટલા ટાઈપ્સના પ્રોનાઉન્સ હોય છે. ઈટ, ઇટ્સ, ઇટસેલ્ફ. ઈટ એટલે તે, એનું, અને એનું પોતાનું, તેનું પોતાનું. વી તો એટલે અમારા માટે, બહુવચન જ્યારે આવે ત્યારે. વી, અવર, અવર્સ, અસ, અમારું, અમારા પોતાનું. ધે એટલે તેઓ, તેઓનું, તેમનું, તેમનું પોતાનું. હુ, હુઝ, હુમ, હુમએવર એટલે કોણ, કોનું, કેમનું, અને એમના પોતાનું. એ રીતના શબ્દો એ પ્રોનાઉન્સમાં વપરાય છે. એવરીબડી, એનીબડી, સમબડી. બધા જ, કોઈક, એનીબડી. એવરીવન, એનીવન, સમવન. નન, નો વન, નોબડી. આ બધા શબ્દો પ્રોનાઉન તરીકે ઉપયોગ થાય છે. જ્યારે નામ માટે હોય, નામ માટે એટલે કોઈ વસ્તુ માટે, તો આપણે વસ્તુ માટે કહીશું કે ધીસ વન, ઈચ, સમ, એની, ધેટ, આઈધર, નાઈધર, મેની, મોર, મચ, મોસ્ટ, ધીઝ, અધર, અનધર, વોટ, વિચ. પછી નજીક દૂરનું હોય તો ધોઝ, બોથ, સેવરલ, ફ્યુ, વોટેવર, વિચ એવર. તો આ બધા જ જે અહીંયા લખેલા છે એ બધા જ પ્રોનાઉન્સ છે જે તમે નામની જગ્યાએ ઉપયોગ કરી શકો છો. હવે આવ્યું પ્રીપોઝિશન્સ. પ્રીપોઝિશન્સ એટલે શું? કે પ્રીપોઝિશન ઇઝ અ વર્ડ ધેટ શોઝ ધ રિલેશનશિપ ઓફ અ નાઉન ઓર પ્રોનાઉન, નામ અથવા પ્રોનાઉન, સર્વનામ, ટુ સમ અધર વર્ડ ઇન અ સેન્ટેન્સ.
પ્રીપોઝિશન્સ એ છે ને જે નામ છે એની સ્થિતિ બતાવે છે, એની જગ્યા બતાવે છે. પ્રીપોઝિશન શો વેર, ટાઈમ એન્ડ પ્લેસ ઓર ગીવ ડિરેક્શન. એ ક્યાં છે, કયા ટાઈમે છે, કયા જગ્યાએ છે અને ડિરેક્શન બતાવે છે. પ્રીપોઝિશન્સમાં કેવા શબ્દો આવે છે કે ઓવર, અક્રોસ, થ્રુ, ટુ, બિસાઇડ, બીનીથ, ઇનટુ, ઇનસાઇડ, ડ્યુરિંગ, સિન્સ, ઓન, ઇન, એટ, એ બધા શબ્દો આવે છે પ્રીપોઝિશનમાં. જેમ કે હું એવું કહું કે ધીસ બુક ઇઝ ઓન ધ ટેબલ, તો બુક ઓન છે એ પ્રીપોઝિશન્સ છે. અગર હું કહું કે ફેન ઇઝ ઓવર માય હેડ, તો ઓવર છે એ પ્રીપોઝિશન્સ છે. ધ બર્ડ ફ્લ્યુ ઓવર ધ બેન, તો બર્ડ છે એ મારા ઉપરથી ઉડીને ગયું, તો ઓવર છે એ પ્રીપોઝિશન છે. ધ પ્રેઝન્ટ્સ વેર પ્લેસ્ડ અંડર ધ ટ્રી, પ્રેઝન્ટ્સ ટ્રીના નીચે મૂકેલી હતી, તો ક્યાં મૂકેલી હતી, તો અંડર ધ ટ્રી, તો અંડર છે એ પ્રીપોઝિશન્સ છે. પ્રીપોઝિશન્સમાં આ બધા શબ્દો આવે છે. અબોવ એટલે કે ઉપર, બિહાઇન્ડ પાછળ, બિટવીન એટલે વચ્ચે, ઇન એટલે અંદર, ઇન ફ્રન્ટ ઓફ એટલે મારા સામે, નેક્સ્ટ ટુ એટલે આના પછી, ઓન એટલે ઉપર, ઓન ધ લેફ્ટ એટલે ઉપર ડાબી બાજુ, ઓન ધ રાઇટ એટલે ઉપર જમણી બાજુ, અંડર એટલે નીચે. તો આ બધા શબ્દો છે જે તમારા સેન્ટેન્સના અંદર તમારું નામ છે કે સર્વનામ છે એની જગ્યા બતાવે છે. એટલે આપણે આવા શબ્દોને પ્રીપોઝિશન કહીએ છીએ. હવે આવ્યા કંજક્શન. કંજક્શન વર્ડનો મતલબ થાય છે કે સંયુક્ત. Conjunction word that joins single words or groups of words. Conjunction word એવા વર્ડ્સ છે જે સિંગલ શબ્દોને અથવા તો ગ્રુપવાળા શબ્દોને અથવા તો બે સેન્ટેન્સને જોઈન કરે છે. જેમ કે એન્ડ, બટ, એ બધા વર્ડ્સ છે એને આપણે કંજક્શનમાં રાખીએ છીએ. કંજક્શન્સ જોઈન અ ફ્રેઝિસ એટલે કે બે વાક્યો છે, ક્લોઝિસ ઓર વર્ડ્સ ટુગેધર, શબ્દો છે એ બધાને જોઈન કરે છે ટુગેધર ઇન અ સેન્ટેન્સ એન્ડ આર ઓફન સેપરેટેડ બાય અ કોમા. એ બે શબ્દોથી એ ખાલી કોમાથી સેપરેટેડ હોય છે. બે સેન્ટેન્સ હોય એને તમે એન્ડથી જોઈન કરી દો અને તમે એને કોમાથી સેપરેટ કરી શકો છો. સેમિકોલન કેન ટેક ધ પ્લેસ ઓફ અ કોમા એન્ડ અ કંજક્શન. કંજક્શનના એક્ઝામ્પલ છે કેવા વર્ડ્સને કંજક્શનમાં આપણે કન્સિડર કરી શકીએ છીએ, તો એન્ડ એટલે અને, બટ એટલે પરંતુ, યેટ એટલે હજુ સુધી, સો એટલે પણ હજુ સુધી, ઓર અથવા, આઈધર, વાઇલ, ઓલ્ધો, આ બધા જે શબ્દો છે એ બે શબ્દો છે કે બે વાક્યો છે કે બે ફ્રેઝિસ છે એ બધાને કનેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આવા શબ્દોને આપણે કંજક્શન્સ કહીએ છીએ. એનો એક્ઝામ્પલ છે મેટ એન્ડ ટીઝ આર રનિંગ. તો આપણે એવું બોલીએ કે મેટ ઇઝ રનિંગ અને ટીઝ ઇઝ રનિંગ, તો કેવું લાગે? તો આપણે એ બંને શબ્દોને મિક્સ કરી દીધા અને એન્ડથી એને કનેક્ટ કરી દીધું કે મેટ એન્ડ ટીઝ આર રનિંગ. ધે આર પ્લાનિંગ એન્ડ બિલ્ડિંગ અ હાઉસ. તો અગર હું એવી રીતે બોલું કે ધે આર પ્લાનિંગ અ હાઉસ, પછી હું એવું લખું કે ધે આર બિલ્ડિંગ અ હાઉસ, તો એ સેન્ટેન્સ વધી જાય છે. તો આપણે એ બંને સેન્ટેન્સને એક સાથે લઈ લીધા કંજક્શન્સથી જોડીને કે ધે આર પ્લાનિંગ એન્ડ બિલ્ડિંગ અ હાઉસ. તો આ રીતે આપણે કંજક્શન વર્ડ્સનો સેન્ટેન્સના અંદર ઉપયોગ કરીએ છીએ બે સરખી ક્રિયાઓને જોડવા માટે. હવે બીજું છે પાર્ટ ઓફ સ્પીચ, ઇન્ટરજેક્શન્સ. ઇન્ટરજેક્શન્સનો મતલબ શું થાય છે? Interjection is a word or phrase that expresses emotion or exclamation. જ્યારે તમે બહુ ખુશ હો છો, ઇન્ટરજેક્શન વર્ડ એવા છે જે તમારા ઇમોશન્સને એક્સપ્રેસ કરે છે. જ્યારે તમે બહુ ખુશ હો તો આપણે એવું કહીએ કે વાવ, જ્યારે તમને કંઈક વાગ્યું તો આપણે કહીએ આવો આઉચ. તો એ બધા જે વર્ડ્સ છે એ બધા વર્ડ્સને આપણે ઇન્ટરજેક્શનમાં કન્સિડર કરીએ છીએ. એમાં કોઈ એવું સેન્ટેન્સ નથી હોતું, એ વર્ડથી જ સેન્ટેન્સ સ્ટાર્ટ થતું હોય છે. સો ડુ નોટ નીડ સેન્ટેન્સીસ ટુ મેક સેન્સ. આના માટે સેન્ટેન્સની કોઈ જરૂર નથી. મને વાગ્યું તો હું ખાલી આઉચ બોલું તો પણ ખબર પડી જ જાય કે મને વાગ્યું. મને કોઈ સારું લાગ્યું તો હું ખાલી કહું ઓસમ, વાવ, તો પણ ખબર પડી જ જાય કે આ સરસ છે. એના માટે મારે એના પાછળનું આખું વાક્ય બોલવાની
કોઈ જ રિક્વાયરમેન્ટ હોતી નથી. તમારે બોલવું હોય તો બોલી શકો છો, પણ ઇટ ઇઝ નોટ નેસેસરી. તો એનું એક્ઝામ્પલ છે કે ઓ ધીસ ફૂડ લુક ડિસ્ગસ્ટિંગ, આ ફૂડ બહુ જ ખરાબ લાગે છે. એટલે એણે કીધું ઓ ધીસ ફૂડ લુક ડિસ્ગસ્ટિંગ. તો આવા બધા જે વર્ડ્સ છે એ બધા વર્ડ્સને આપણે ઇન્ટરજેક્શન્સમાં કન્સિડર કરીએ છીએ. એક પોયમ છે જે પોયમમાં આખું બતાવે છે કે પાર્ટ્સ ઓફ સ્પીચ કેવી રીતે ઉપયોગ થાય છે. તો એ પોયમથી આપણે જોઈએ કે એવરી નેમ ઇઝ કોલ્ડ અ નાઉન એઝ ફિલ્ડ એન્ડ ફાઉન્ટેન સ્ટ્રીટ એન્ડ ટાઉન. ઇન પ્લેસ ઓફ નાઉન ધ પ્રોનાઉન સ્ટેન્ડ્સ as he and she can clap their hands. The adjective describes a thing as magic wand and bridal ring. The verb means action, something done, to read, to write, to jump, to run. How things are done, the adverbs tell, as quickly, slowly, badly, well. The preposition shows relation, as in the street or at the station. Conjunctions join in many ways sentences, words or phrase and phrase. The interjection cries out, hark, I need an exclamation mark. Through poetry we learn how each of these make up us the parts of speech. તો આ પોએમ બતાવે છે કે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન્સ, કન્જક્શન્સ, ઇન્ટરજેક્શનનો સેન્ટેન્સના અંદર ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. હવે આ એક એક્સરસાઇઝ છે કે એક સેન્ટેન્સ છે કે આઈડેન્ટિફાઈ ઓલ પાર્ટ્સ ઓફ સ્પીચ ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો એક સેન્ટેન્સ છે કે યસ્ટરડે વી વેન્ટ ટુ ધ સિનેમા બિકોઝ જોન હેડ લકીલી રિસીવ્ડ 2 ફ્રી ટિકિટ્સ. તો આ સેન્ટેન્સના દરેકે દરેક વર્ડ્સમાં કયા કયા પાર્ટ્સ ઓફ સ્પીચનો ઉપયોગ થાય છે. તો યસ્ટરડે છે તો એ શું છે કે નાઉન છે, કાલનું બતાવે છે. વી છે તો એ શું છે, પ્રોનાઉન છે કે વી તો કોણ, તો પ્રોનાઉન છે, નામનું નામ સર્વનામ. વેન્ટ છે તો ક્રિયાપદ છે, આમાં વેન્ટ ક્રિયાપદ છે. ટુ છે તો ટુ શું છે, કન્જક્શન છે. કે પછી ધ છે તો આર્ટિકલ છે. સિનેમા છે તો નાઉન છે. બીકોઝ છે એ બી કન્જક્શન છે. જોન છે તે નાઉન છે. હેડ છે તો ક્રિયાપદ છે. લકીલી છે તો એડવર્બ છે. કે રિસીવ્ડ છે તો વર્બ છે. ટુ તો એડજેક્ટિવ છે. તો આવી જ રીતે દરેક સેન્ટેન્સ બને છે. એક સેન્ટેન્સ તમે જે લખો છો એના અંદર બધા જ પાર્ટ્સ ઓફ સ્પીચ હોય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ. આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ જોયું, તો હવે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સરમાં જોઈશું કે દરેક સેન્ટેન્સમાં શું બતાવવા માંગે છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ બોટ અ બ્યુટિફુલ ડ્રેસ એટ ધ મોલ. તો કેવો ડ્રેસ છે, તો બ્યુટિફુલ. તો આમાં બ્યુટિફુલ શું આવશે, પ્રીપોઝિશન આવશે, એડજેક્ટિવ આવશે કે નાઉન આવશે. તો પ્રીપોઝિશન તો છે નહીં, નાઉન પણ છે નહીં, નામ નથી. તો એ શું બતાવે છે, ડ્રેસ છે એ નાઉન છે, પણ કેવો ડ્રેસ છે, તો બ્યુટિફુલ ડ્રેસ છે. એટલે આનો આન્સર આવશે એડજેક્ટિવ્સ, કે આઈ બોટ અ બ્યુટિફુલ ડ્રેસ એટ ધ મોલ. તો બ્યુટિફુલ આવશે એ એડજેક્ટિવ્સ આવશે. બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ શી આસ્ક યુ ટુ ડુ. તમને એણે શું કરવા માટે કીધું. તો આમાં શી છે એ શું આવશે, તો શી એ કોઈનું નામ નથી, તો શી એ પ્રોનાઉન છે. એટલે આનો આન્સર આવશે પ્રોનાઉન. પછી થર્ડ ક્વેશ્ચન છે કે આઈ લેફ્ટ માય શૂઝ અંડર ધ કિચન ટેબલ. મેં મારા શૂઝને કિચન ટેબલના અંડર રાખ્યા. તો મેં ક્યાં રાખ્યા મારા શૂઝ, તો અંડર એ શું બતાવે છે, એની પોઝિશન બતાવે છે. તો એ શું આવશે, પ્રીપોઝિશન. ઇફ વી ફિનિશ અવર વર્ક ક્વિકલી વી કેન ગો ટુ ધ મૂવીઝ. એ શું કરે છે, કામ કરે છે, એને કામ કરવાનું છે, ફિનિશ કરવાનું છે. તો એ ક્રિયાપદ છે, પણ કેવી રીતે ફિનિશ કરવાનું છે, તો ફટાફટ ફિનિશ કરવાનું છે. એટલે એ જે ક્વિકલી શબ્દ છે એ એડવર્બ આવશે, કે જે ફિનિશ કરવાની ક્રિયા છે એને વિશેષણ આપે છે. એટલે એ છે એ એડવર્બ આવશે. પછીનો ક્વેશ્ચન છે કે ઓન સેટરડેઝ આઈ વર્ક ફ્રોમ 9 to 5. હું દરેક સેટરડે 9 to 5 કામ કરું છું.
તો એમાં જે વર્ક છે એ શું આવશે? એ ક્રિયાપદ છે, એ પ્રીપોઝિશન છે કે ક્રિયા વિશેષણ છે? તો એ છે ક્રિયાપદ. એ બતાવે છે કે એ કામ કરે છે, તો વર્ક છે એ ક્રિયાપદ આવશે. આઈ વોન્ટ ટુ ગો ટુ અ યુનિવર્સિટી ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ. હું યુનિવર્સિટી જવા માગું છું યુનાઇટેડ સ્ટેટ્સના. તો યુનિવર્સિટી શું છે? એડજેક્ટિવ છે, પ્રીપોઝિશન છે કે નાઉન છે? તો એ નાઉન છે. કેવું નાઉન છે? કોમન નાઉન છે કે યુનિવર્સિટી નામ છે. પછી કઈ યુનિવર્સિટી છે? ગુજરાત યુનિવર્સિટી છે, સરદાર પટેલ યુનિવર્સિટી છે, નર્મદા યુનિવર્સિટી છે. તો એ બધા એના પ્રોપર નાઉન થયા. પણ યુનિવર્સિટી શું છે? નાઉન છે, એ પણ કોમન નાઉન. 7મું, આઈ એમ શ્યોર આઈ હેવ મેટ યોર ગર્લફ્રેન્ડ બિફોર. હું તારી ગર્લફ્રેન્ડને પહેલાં પણ મળી ચૂક્યો છું. તો આમાં જે છે મેટ, એ શું છે? તો મેટ છે એ વર્બ છે, ક્રિયાપદ છે. વેલ આઈ ડોન્ટ થિંક આઈ વિલ બી હોમ બિફોર 6. તો વેલ શું છે? ઇન્ટરજેક્શન છે, જેનાથી સેન્ટેન્સ સ્ટાર્ટ થયું છે કે મને નથી લાગતું કે હું ઘરે 6 વાગ્યા પહેલાં પહોંચી શકીશ. તો એ થોડુંક એવી રીતે બોલે છે, એટલે એના ઇમોશન્સ બતાવે છે. એટલે એમાં વેલ શું આવશે? ઇન્ટરજેક્શન છે. હવે એન્ડી નોક્ડ ઓન ધ ડોર બટ નો બડી આન્સર. એન્ડીએ ડોર નોક કર્યો પણ કોઈએ આન્સર આપ્યો નહીં, મતલબ કે ઘરમાં કોઈ હતું નહીં. તો આમાં જે બટ છે એ વર્ડ શું કામ કરે છે? તે બટ બે સેન્ટેન્સને મિક્સ કરવાનું કામ કરે છે. એટલે બટ શું આવશે? કંજક્શન આવશે. હવે મેં તમને આજે જે પાર્ટ્સ ઓફ સ્પીચ બતાવ્યું છે, જે આટલા ઓછા સમયના અંદર આખા સેન્ટેન્સના બધા પાર્ટ ઓફ સ્પીચ સમજવા બહુ જ મુશ્કેલ છે. એના માટે તમારે ઘરે એક્સરસાઇઝ કરવી પડશે. તમે જેટલા વધારે સેન્ટેન્સીસ વાંચશો, જેટલા વધારે સેન્ટેન્સીસને ક્લિયર કરવાની કોશિશ કરશો કે આ સેન્ટેન્સમાં આ વર્ડ શું છે, આ વર્ડ વર્બ છે, આ વર્ડ એડવર્બ છે, આ વર્ડ એડજેક્ટિવ છે, આ વર્ડ નાઉન છે, જેમ જેમ તમે એક્સરસાઇઝ કરશો એમ તમે આ પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે ક્લિયર થશો. સો થેન્ક યુ સો મચ.